કૃષ્ણ બલરામની શિક્ષાના વિષયમાં તો આપણે વિચાર્યું જ નહીં. કોનો પત્ર છે? અક્રૂરજીનો. એમ, આનો અર્થ છે વાસુદેવજી અક્રૂરજી દ્વારા બલરામને શિક્ષા દેવાની વાત કરી છે, હે ને? કૃષ્ણને પણ શિક્ષા આપવાની વાત કરી છે. આપણો કૃષ્ણ? હા યશોદા, અને મારા વિચારથી અક્રૂરજીએ સાચું જ કહ્યું છે. કૃષ્ણ અને બલરામ કરે છે શું? આખો દિવસ ગામમાં ગ્વાળ બાળ સાથે ગાયોને ચરાવતા હોય છે, બીજું શું કરે છે? તો એમના વિદ્યા અધ્યયન માટે તો વિચારવું જ પડશે ને યશોદા? ના, હું નથી ઈચ્છતી વિદ્યા ગ્રહણ કરવાના બહાને મારો કૃષ્ણ મારાથી દૂર જતો રહે. અને એમ પણ આપણો કૃષ્ણ એક ગ્વાળ છે, એને જીવનભર ગાયો જ તો ચરાવવાની છે. એક ગ્વાળને ગુરુ કે ગુરુકુળનું શું કામ? ના જેના પિતા ના જેના દાદા ક્યારે ગુરુકુળ ગયા છે. હવે મારો કૃષ્ણ પણ ગુરુકુળ નહીં જાય. બળરામની વાત અલગ છે, એ યદુવંશી છે, એને ભવિષ્યમાં રાજસિંહાસન પર જ બેસવાનું છે. રાજસિંહાસન? રાજસિંહાસન પર બેસવાનું હોય કે ખેતરમાં બેસવાનું હોય મૈયા? બળરામ કાનાની સાથે જ બેસશે. બલરામ, અમે તારા વિદ્યા અધ્યયન માટે જ વાત કરી રહ્યા હતા. હું અધ્યયનની વિરુદ્ધ નથી પિતાશ્રી, પરંતુ જો કૃષ્ણ વિદ્યા અધ્યયન માટે નહીં જાય ને તો બળરામ પણ નહીં જાય, અને આ નિશ્ચિત છે. બળરામ, હવે મને જવા દો કન્હૈયા. જવું હોય તો જા, તને કોણે રોકી છે? તમારા પ્રેમે. लिखा बिछड़ना भाग्य में तो काहे दिया मिला, बैरन बिरहा की जलन मन से सही न जा. છોડો ને. જઈ રહી છે? જવું તો પડશે જ. જવું જ હતું તો તું આવી કેમ રાધે? તમને મળવા માટે આવું છું કાન્હા, તમારા દર્શન કરવા આવું છું. તમને પ્રેમ કરું છું એટલા માટે આવું છું. તમારા વિના જીવી નથી શકતી એટલા માટે આવું છું. કિંતુ તમે જ નિયમ બનાવ્યા છે ને કૃષ્ણ, કે મળવાવાળાને વિખૂટા પણ થવું પડે છે. એ નિયમ તો પૃથ્વીલોકવાસીઓ માટે છે રાધે. આ સમય આપણે બંને જ પૃથ્વીવાસી છીએ. સંધ્યા થવાની છે, હું ઘરે જાઉં છું. નહીં તો માં મને શોધતા શોધતા અહીંયા આવી જશે. भीतर
भीतर देह को निस दिन ये सुलगाए, पल भर की मुस्कान दे और सारी उम्र रुला। પ્રણામ મહારાજ. આપની આજ્ઞાથી વસુદેવને અહીંયા લાવ્યો છું. કંસ, એવું કયું સંકટ મથુરા નગરી પર આવી ગયું છે કે તે જાતે મને કારાગૃહમાંથી અહીંયા બોલાવ્યો છે? વસુદેવ, તમે સ્વયંને ક્યારથી મથુરાના સંકટ મોચન સમજવા લાગ્યા છો? હા, જ્યારે તે મારા પર મથુરામાં વિદ્રોહનો આરોપ લગાડ્યો અને જરા પણ વિચાર ન કર્યો કે યદિ હું સ્વયં એ વિદ્રોહનું નેતૃત્વ કરત તો અત્યારે તું મથુરાના રાજ સિંહાસન પર બેઠો ન હોત, પરંતુ તારું મૃત શરીર મથુરાના ચોરા પર લટકી રહ્યું હોત. વસુદેવ, બિલાડીને જો પાંખો હોત તો એ પક્ષીઓનું અસ્તિત્વ જ આ સંસારમાંથી સમાપ્ત કરી દે. તમે સામર્થ્યહીન છો વસુદેવ, અને સામર્થ્યશાળી બનવા માંગો છો. એટલા માટે અમારી વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છો. ષડયંત્ર હું રચી રહ્યો છું? હા વસુદેવ, કહો, કોણ હતું એ જે કારાગૃહમાં વૈદ બનીને તમને મળવા માટે આવ્યું હતું? બોલો, કારાગૃહમાં મળવા કેમ આવ્યું હતું અને એણે શું કહ્યું તમને? તમે વાંસળી શું કામ વગાડો છો કાન્હા? તને ભૂલી જવા માટે. પરંતુ તમારી વાંસળીના સ્વર મને તમારી યાદ અપાવે છે. જ્યારે હું તમારી વાંસળીના સ્વર સાંભળું છું, સ્વયંને પણ ભૂલી જાઉં છું. બસ તમારી તરફ ખેંચાઈ આવું છું કાન્હા. નહીં બગાડો તમે વાંસળી, નહીં બગાડો. જવા દો મને. જા રાધા, કાલે હું આ જ સમયે નદી કિનારે તારી પ્રતીક્ષા કરીશ. જ્યારે હું મોરલી વગાડીશ ત્યારે સમજી જજે કે હું આવી ગયો છું. તમે વાંસળી નહીં વગાડતા. હું આવી જઈશ. કેમ ના વગાડું? તમારી વાંસળી ગામના દરેક જણને કહી દે છે કે તમે આવ્યા છો. તો સર્વની દ્રષ્ટિ મારા પર હોય છે કાન્હા. હું ગમે તેટલી સંતાઈને આવું, બધા મને જોઈ જ લે છે. તમે હસી રહ્યા છો કાન્હા?